જી ગુડ મોર્નિંગ અગેન અને ખાસ કરીને આજના દિવસે આઈટી સ્ટોક્સને ખાસ ધ્યાનમાં રાખવાના છે કારણ કે ગઈકાલે જ આપણે એક્સેન્ચરના પરિણામ આવવાના છે એ અંગેની ચર્ચા કરી હતી અને જો એ પરિણામ આપણને આવતા દેખાઈ ગયા છે ખાસ કરીને થોડા સારા પરિણામો છે એટલા કોઈ નબળા પરિણામો નથી દેખાયા Q4માં આવક અહીંયા 3% વધીને $16.4 બિલિયન પર આપણને રહેતી જોવા મળી છે અને સીસી ગ્રોથ જે છે કંપનીનો તે આપણને 5%ની આજુબાજુ ખાસ કરીને રહેતો જોવા મળ્યો છે. આ નવી બુકિંગ જે એટલે કે નવા ઓર્ડર છે એની અંદર પણ 24%નો વધારો થયો છે. 20.1 બિલિયન આસપાસ નવા બુકિંગ્સ રહ્યા છે અને Q4ની અંદર ડિવિડન્ડ લગભગ 14.7% જેટલા વધ્યા છે. જુઓ અહીંયાથી જે સેગમેન્ટના ઓર્ડર છે એમાં કન્સલ્ટિંગ, મેનેજર સર્વિસ અને જનરેટિવ AI બધા તરફે તમને એક સારું કોન્ટ્રીબ્યુશન જોવા મળી રહ્યું છે. એટલે દરેક જગ્યાએથી અત્યારે કંપનીને ઓર્ડર મળી રહ્યા છે એટલે એના પર પણ એક ફોકસ રાખજો. જો કે અહીંયાથી કંપનીએ જે ગાઈડન્સ આપ્યું છે એ ગાઈડન્સ અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાનું છે કારણ કે 16.9 થી 17.5 બિલિયન ડોલરનું Q1ની અંદર આવકનું ગાઈડન્સ તેમણે આપ્યું છે અને FY25માં જે સીસી આવક ગ્રોથ છે 3 થી 6% રહેવાની તેમની એક આશા છે. FY25માં આવક અહીંયા 66.8 થી 68.8 બિલિયન ડોલરની ઉપર ખાસ રહીને શક્ય રહી શકે છે અને જનરેટિવ AI ઓર્ડર બુક 3 બિલિયનની શક્યતા રહેવાની એક ખાસ છે અને તેમણે અહીંયાથી ડિવિડન્ડ અને બાયબેક પર પણ એક 8.3 બિલિયન ડોલરનો ખર્ચ કરવાની વાત કરી છે. એટલે એક્સેન્ચર અહીંયાથી આજના દિવસમાં જે રીતથી ફોકસમાં છે આપણને આજે આઈટી કંપનીઓ પણ એક ફોકસમાં રહેતી દેખાશે. કેમ આઈટી કંપનીઓ ફોકસમાં રહેતી દેખાશે એની બ્રોકરેજ રિપોર્ટ્સ જોઈ લઈએ એટલે વધારે આપણને ડિટેલમાં ધ્યાન આવે. તો જુઓ ખાસ કરીને અહીંયાથી એમનું માનવું છે કે નોમુરા અહીંયાથી આઈટી સેક્ટર પર કહી રહ્યું છે કે આ પરિણામોને જોતાં એવું લાગે છે કે FY25નો જે ગ્રોથ છે એમાં હવે ગ્રોથ બોટમ આઉટ થઈ ગયો છે એટલે અહીંયાથી હવે ગ્રોથ ઘટવાની કોઈ આશા નથી. અહીંયાથી તેઓ ગ્રોથ વધવાની જ એક આશા રાખી રહ્યા છે. એટલા માટે જો તેમને ઇન્ફોસિસ, વિપ્રો અને કોગ્નિઝન્ટ આ 3 જગ્યાએ ખરીદીની સલાહ આપી છે. મિડ કેપમાં ઇક્લર્ક સર્વિસીસ એમને પસંદ છે પરંતુ તેઓ LTI, માઇન્ટ્રી, એમ્ફેસિસ અને LTTS એટલે કે L&T ટેકનોલોજી સર્વિસ આના પર રિડ્યુસ રેટિંગ તેમણે આપ્યું છે એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. આઈટી સેક્ટર આજે તમને થોડુંક બઝમાં રહેતું દેખાશે. બીજી તરફ મોર્ગન સ્ટેનલી અહીંયા એવું કહી રહ્યું છે કે ગાઈડન્સ અને પરિણામોથી કોઈ મોટો ફેર નહીં આવે. જો કે 12 મહિનામાં અહીંયાથી ઓર્ગેનિક ગ્રોથ સુધારવાની એક આશા છે. સેક્ટર માટે આ રાહતના સમાચાર છે અને ભારતીય આઈટી કંપનીઓ માટે આ જે એક્સેન્ચરના પરિણામો છે એ થોડા ન્યુટ્રલથી આપણને પોઝિટિવ રહેતા જોવા મળી રહ્યા છે. એટલે જુઓ એક લાઇનની અંદર કહેવું હોય તો અત્યારે એક્સેન્ચરના પરિણામથી આપણે એક વસ્તુ તારવી શકીએ કે આ જે ગ્રોથ છે ગ્રોથ બોટમ આઉટ થઈ ગયો છે. હવે અહીંયાથી નીચે ગ્રોથ નથી જવાનો, અહીંયાથી ગ્રોથ આપણને ઉપર જતો જ દેખાશે. એટલે આઈટી કંપનીઓ હવે આજે અહીંયાથી આપણને એક આ આશાની અંદર કદાચ આજે થોડી ઘણી દોડતી દેખાય એટલે એના પર એક ખાસ આજે ફોકસ રાખવાનું છે. બીજી તરફ તમે ઇન્ફોસિસ પર એટલા માટે પણ નજર રાખજો કારણ કે કંપનીએ સેલી બ્યુટી સાથે કોલેબોરેશન કર્યું છે. હાઇપર ઓટોમેશન દ્વારા એન્ટરપ્રાઇઝ સ્કેલ પર આઈટી કાર્યક્ષમતા વધારવા માટે તેમણે આ કરાર કર્યા છે એટલે એના પર એક ફોકસ રાખજો. ઇન્ફોસિસ પર આજે આની અસર થોડી ઓછી અને જે એક્સેન્ચરના પરિણામો છે એની અસર તમને થોડીક વધારે દેખાશે. પરંતુ ખાસ કરીને નુવામાં આ વેલ્થ પર આજે તમારે ફોકસ રાખવાનું છે. બ્લોક ડીલ થવાની એક શક્યતા છે. એડલ ફાઇનાન્સ અને ઇકેપ ઇક્વિટી લગભગ 6.4% જેટલો હિસ્સો આ બ્લોક ડીલની અંદર વેચી શકે છે. ડીલ દ્વારા જે ફ્લોર પ્રાઇસ છે 6,445 પ્રતિ શેર રાખવામાં આવી છે અને બ્લોક ડીલની જે સાઇઝ છે એ લગભગ 1464 કરોડ રૂપિયાની છે. 5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ છે એટલે એના પર ધ્યાન રાખજો. આજે કયા આપણને કેવી રીતે આ બ્લોક ડીલ પ્લેસ થતી જોવા મળે છે એટલે એના પર એક આપણું ફોકસ રહેશે. બીજી તરફ તમારે સુગર સ્ટોક્સને આજે ખાસ ફોકસમાં રાખવાના છે કારણ કે ઇથેનોલ દર અહીંયાથી વધે તેવી એક અપેક્ષા છે, તેવી યોજના અત્યારે બનાવી રહ્યું છે. ખાદ્યમંત્રી પ્રહલાદ જોશીનું નિવેદન છે કે પેટ્રોલિયમ મંત્રાલયની ઇથેનોલ પરના જે દર છે એ વધારવાની યોજના છે. આગામી સિઝન માટે દર વધારવા પર અત્યારે વિચાર ચાલી રહ્યો છે. ખાસ કરીને 2022-23થી સુગર સિરપ અને બી હેવી મોલાસીસના ભાવ નથી વધ્યા એટલે અહીંયાથી જે વર્તમાન કિંમતો છે 65.1 સુગર સિરપની 65.51 છે, બી હેવી મોલાસીસની સાઇઝ પર 73 અને સી હેવી મોલાસીસની 56.28 છે. એટલે આવનારા સમયમાં અહીંયા જો ભાવ વધારો થતો જોવા મળે છે તો જેટલી પણ સુગર કંપનીઓ છે એમને અહીંયાથી ફાયદો થતો દેખાશે એટલે આજે સુગર સ્ટોક્સ પણ તમને એક સારા એવા રનઅપમાં દેખાઈ શકે છે. બીજી તરફ રાઇટ્સ પર ધ્યાન રાખજો. દિલ્હી મેટ્રો પ્રોજેક્ટ માટે 27.58 કરોડનો એક પ્રોજેક્ટ હતો, એના માટે સૌથી ઓછી બીડ
તેમણે ભરી છે. જો કે આ રાઇટ્સે નથી ભરી, રાઇટ્સનું એક કન્સોર્શિયમ છે જેણે ભરી છે. એમાં અને આ કન્સોર્શિયમની અંદર રાઇટ્સનો જે હિસ્સો છે લગભગ 49% છે, એટલે આજે એ ફોકસમાં રહેશે. આ ઉપરાંત રેલટેલ કોર્પોરેશન પર નજર રાખજો. મહારાષ્ટ્ર મંત્રાલયના ગ્રામીણ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી લગભગ 155.72 કરોડનો ઓર્ડર રેલટેલને મળ્યો છે, એટલે એના પર પણ આજે આપણે એક ફોકસ રાખવાનો છે. આ ઉપરાંત બાયોકોન પર પણ એક ફોકસ રહેશે, કારણ કે ટેબુક ફાર્મા સાથે કરાર કર્યા છે. મિડલ ઇસ્ટમાં ગ્લુકોગોન લાઇક પેડેટાઇડ વન પ્રોડક્ટ માટેના વેચાણ માટેના કરાર કર્યા છે. ડાયાબિટીસ, ક્રોનિક વેઇટ મેનેજમેન્ટમાં દવાનો ઉપયોગ થાય છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ રાખવાનો છે. બાયોકોન છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે અંડર પરફોર્મન્સ બાદ એક સારી એવી રનઅપ આવી છે, એટલે અહીંયા પણ આપણને થોડી આજે પોઝિટિવિટીની અપેક્ષા. બીજી તરફ પ્રતાપ સ્ટેક્સ પર એક ખાસ તમારે નજર રાખવાની છે, કારણ કે અહીંયા ઓથમ ઇન્વેસ્ટમેન્ટ અને માહી મધુસુદીન કિલાએ ઓપન ઓફર આપી છે 62.98 લાખ શેર માટે, અને 864 રૂપિયા ભાવ પ્રતિ શેરના ભાવ પર અહીંયાથી તમને ઓપન ઓફર આવતી જોવા મળી છે. એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખવાનો છે કે આજે આ ઓપન ઓફર અને પગલે તમને અહીંયા કેટલો વધારો કે ઘટાડો આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. એટલે આ બધા સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં છે, પરંતુ આઈટી સેક્ટર, સુગર સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં આપણા રહેવાના છે. પરંતુ તૃપ્તિ, તમારી પાસે કયા સ્ટોક્સ જ્યાં ખાસ નજર છે? નીરજ, આજે પણ હું શરૂઆત એક પોઝિટિવ સમાચાર સાથે જ કરીશ. એ છે ઓટો કંપની. ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કે ઓલા ઇલેક્ટ્રોનિક, ગઈકાલે પણ આપણે જોયું કે કર્ણાટક સરકાર તરફથી જે સમાચાર આવ્યા કે તેઓ એવીમાં નવી પોલિસી લાવી રહ્યા છે, અને આ બધું જ પૂરું સેક્ટર્સ ફોકસમાં હતું. આજે ફરી આપણે શરૂઆત પોઝિટિવ સમાચારથી જ કરશો તો કે ઓલા ઇલેક્ટ્રોનિકમાં આવે તેઓ કંપની જે છે તે પોતાના નેટવર્ક પાર્ટનર્સ છે તેનું વિસ્તરણ કરવાના અત્યારે યોજના બનાવી રહી છે, અને ખાસ કરીને તેઓ 600થી વધારીને તેઓ 1000 સુધીના પાર્ટનર્સ વિસ્તરણ કરવાની અત્યારે હાલમાં યોજના બનાવી રહી છે, અને 2025ના લગભગ 10,000 પાર્ટનર્સને જોડવાનો તેમને પોતાનો એક લક્ષ્ય રાખ્યો છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર અહીંયા કહી શકાય. એ સાથે જ કંપની જે છે તે સેલ્સ અને સર્વિસ નેટવર્ક્સના પાર્ટનર્સ છે તેને વધારવા પર પણ તેઓ ફોકસ આપશે. એટલે આવનારા સમયમાં એમ કહી શકાય કે તેઓ પોતાનો જે બિઝનેસ છે તેને વધુ એક્સપાન્ડ કરવા પર અત્યારે ફોકસ આપી રહી છે. અને ગઈકાલે આપણે જોયું કે આ કાઉન્ટર્સમાં સારી એવી તેજી જોવા મળી હતી. આજે આ ફરી એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ જોવા મળી રહ્યા છે, એટલે કાઉન્ટર આજે ફરી ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ એનટીપીસી પર. ગઈકાલે પણ આપણે જોયું કે એનટીપીસી આ પૂરું સપ્તાહ ઘણું જ ફોકસમાં રહ્યું છે. એક પોઝિટિવ ઝોન સાથે આપણને કારોબાર થતો પણ જોવા મળ્યો હતો, પરંતુ હવે અહીંયા એક જેવી કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે કે એનટીપીસી ગ્રીને મહાપ્રીત સાથે તેમને અહીંયા જેવી કર્યા છે, અને 10 ગીગાવોટ આરી પ્રોજેક્ટ્સ ડેવલપમેન્ટ માટે અહીંયા કરાર કરતા જોવા મળ્યા છે. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા પણ જોવા મળી રહ્યા છે, અને નો ડાઉટ આવનારા સમયમાં કંપની જે છે તે પોતાના નવા આઈપીઓ લાવવાના પણ રડાર પર છે, એટલે આ કાઉન્ટર વધુ ફોકસમાં જોવા મળી શકે છે. અદાની ગ્રીન પર નજર કરીએ. ગઈકાલે પણ આ કાઉન્ટર ફોકસમાં હતું, ફંડ એક્શન જોવા મળી હતી. આજે પોઝિટિવ સમાચાર પણ આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. અહીંયા જેવી કર્યાના સમાચાર આપણે સમક્ષ આવ્યા છે. કંપનીએ REE 64L માટે તેમને ટોટલ એનર્જી સાથે અહીંયા તેમને કરાર કર્યા છે, એટલે કે એમને જોઈન્ટ વેન્ચર કર્યું છે, જેમાં ખાસ કરીને અદાની ગ્રીન અને ટોટલ એનર્જી વચ્ચે જે જેવી થયા છે તે 50-50%ના જેવી થયા આપણને જોવા મળી રહ્યા છે, અને ટોટલ એનર્જીમાં તેમને 50% હિસ્સો તેમને અહીંયા ખરીદ્યો છે, અને તેમને 44.4 કરોડ ડોલર્સમાં તેમને આ પૂરી ડીલ જે છે તે તેમને કમ્પ્લીટ કરી છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ RVNL માટે. તો અહીંયા RVNL માટે એક MOUના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેમને ખાસ કરીને EIL એટલે કે EIL સાથે તેમને અહીંયા MOU કર્યા છે, એટલે ખાસ કરીને એમ કહી શકાય કે તેમને એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ આ કંપની સાથે તેમને કરાર કર્યા છે, અને બિઝનેસમાં નવી તક શોધવા માટે અહીંયા કંપનીએ MOU કર્યા છે. એમ કહી શકાય કે RVNL જે છે પોતાનો બિઝનેસને વધુ એક્સપાન્ડ કરવા પર હવે વિચાર કરી રહી છે, જેમાં ખાસ કરીને તેઓ ઇન્ફ્રા અને બીજા નવા પ્રોજેક્ટ્સ જે છે તેને પણ તેઓ આ કરાર બાદ તેઓ અહીંયા બીડ પણ તેઓ ભરી શકે છે. એટલે આ કાઉન્ટર્સ પર આજે ફોકસમાં જોવા મળી શકે છે. અને આપણે જોયું કે ગઈકાલે આ કાઉન્ટરમાં સારી એવી આપણને ઘટાડો સાથે કારોબાર થતો પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ નજર કરી લઈએ શોભા માટે પણ આપણને એક પોઝિટિવ સમાચાર અહીંયા આવતા જોવા મળ્યા છે. અહીંયા રેટિંગ્સ વધારવાના સમાચાર છે કે ઇકરાએ શોભા માટે તેમના લોંગ ટર્મ્સ રેટિંગ જે છે તે તેમને A+થી વધારીને AA- કરી દીધા છે. એટલે આ કાઉન્ટર્સ પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ટોરેન્ટ પાવર. અહીંયા હિસ્સો વેચવાના સમાચાર આવી રહ્યા છે કે ટોરેન્ટ પાવરમાં ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ સર્વિસીસ લિમિટેડે 7.28% હિસ્સો જે છે તે અહીંયા વેચ્યો છે.
ગઈકાલે આપણે જોયું કે પાવર સેક્ટર ઘણું જ ફોકસમાં હતું અને આ કાઉન્ટર્સ પણ પોઝિટિવ ઝોન સાથે બંધ થયું હતું, પરંતુ આજે જોવાનું રહેશે કે બજાર આ સમાચારને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરી લઈએ બીજી ટોરેન્ટ પાવરની કંપની એટલે કે ટોરેન્ટ ગ્રુપની કંપની ટોરેન્ટ ફાર્મા. અહીંયા કંપનીએ પોતાની સ્પષ્ટતા આપી છે કે સર્કલ્સ 500 નામની એક મેડિસિન્સ છે તેની ગુણવત્તાના પરીક્ષણમાં નિષ્ફળતા મળવાના જે સમાચાર માર્કેટમાં જે બહાર આવ્યા હતા, ગઈકાલે આ સમાચાર આપણને આવતા જોવા મળ્યા હતા, તેના પર તેમણે પોતાનું ખંડન કર્યું છે. તેમનું કંપનીનું કહેવું છે કે આ જે દવા છે તેની ગુણવત્તાના પરીક્ષણને નિષ્ફળ જવાના સમાચાર જે છે તે ખોટા છે અને ખાસ કરીને આ દવા જે છે તેના જે નમૂના જે છે તે કંપની તરફથી આપવામાં નથી આવ્યા, એટલે કે આ દવા જે છે તેના નમૂના તે કંપનીમાંથી નથી આપવામાં આવ્યા અને રેગ્યુલેટર દ્વારા પણ જે પણ દવા જપ્ત કરવામાં આવેલી છે તે સેમ્પલ્સ કંપનીએ નથી બનાવ્યા. એટલે આ એક ક્લેરિફિકેશન અહીંયા આપણને આવતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને, એટલે આ કાઉન્ટર્સ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે જ્યુબિલન્ટ ફાર્મા માટે, એટલે કે ફાર્માવો માટે. અહીંયા યુએસ FDA પાસેથી ક્લીન ચીટ મળી છે. ખાસ કરીને તેમની સબસિડરી કંપની જે છે વોશિંગ્ટન યુનિટ, તેના માટે યુએસ FDA પાસેથી આ ક્લીન ચીટ મળી છે. કંપનીની સબસિડરી યુનિટનું ઓડિટ પૂરું થયા બાદ આ ક્લીન ચીટ મળી છે અને 18 થી 25 સપ્ટેમ્બર વચ્ચે આ યુનિટ માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ એક પોઝિટિવ સમાચાર છે. ગઈકાલે આપણે જોયું કે ફાર્મા પૂરા સેક્ટર્સમાં સારું દબાણ જોવા મળ્યું હતું અને આ કાઉન્ટરમાં સૌથી વધુ ઘટાડો આપણે પણ જોયો હતો, પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. એટલે જોવાનું રહેશે કે કાઉન્ટર હવે કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરી લઈએ એસ્કોટ માટે. અહીંયા તેમની સબસિડરી એ કંપની એસ્કોટ કુબોટા ફાઇનાન્સ જે છે તેને NBFCs બિઝનેસની એન્ટ્રી માટે RBI પાસેથી હવે મંજૂરી મળી ગઈ છે. આ સમાચાર આની પહેલાં પણ આપણે જોયા હતા કે અહેવાલો સૂત્રો મુજબ આ સમાચાર આવ્યા હતા કે તેઓ એન્ટ્રી લેવા જઈ રહ્યા છે અને હવે અહીંયા RBI પાસેથી પણ એક ગ્રીન સિગ્નલ મળતું જોવા મળી રહ્યું છે. એટલે આજે આ કાઉન્ટર પણ આપણા ફોકસમાં જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરી લઈએ લેમન ટ્રોય માટે. તો લેમન ટ્રોય ફરી તેઓ ગુજરાતના સાસણગીરમાં તેઓ લગભગ 74 રૂમ્સના હોટલ્સ માટે અહીંયા તેમને કરાર કર્યા છે. આની પહેલાં પણ ગીરમાં તેમને લગભગ 56 હોટલ્સ માટે કરાર કર્યા હતા અને ઓવરઓલ કંપની જે છે તે 2027 સુધીમાં મધ્યપ્રદેશ અને ઉજ્જૈન જેવા જગ્યા પર પણ પોતાના નવા હોટલ્સ જે છે તે નવી ખોલવાની તે યોજના બનાવી રહ્યા છે. એટલે ઓવરઓલ આ કાઉન્ટર્સ પણ ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાંદની ખાસ કરીને આજે IT સેક્ટર્સ અને શુગર સેક્ટર્સ ફોકસમાં રહેશે, તે સિવાય ફાર્મા સેક્ટર્સ છે એ પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જી, ઘણી બધી કંપનીઓ અને